દાહોદ એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ડખો સર્જાયો। એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણીમાં પક્ષના સભ્યોનો ખુલ્લો બળવો જોવા મળ્યો। શિસ્તબદ્ધ પાર્ટીમાં એપીએમસી ચેરમેન પદના મેન્ડેટ સામે મહાસંગ્રામ સર્જાયો। પક્ષના મેન્ડેટમાં જાહેર કરાયેલા નામથી ભાજપના જ સભ્યો નારાજ છે। બહુમતી હોવા છતાં ભાજપના સભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાંથી વોકઆઉટ કર્યું। પક્ષના આંતરિક વિખવાદને લીધે ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે જ અટવાઈ દેવાઈ। પક્ષના મેન્ડેટ સામે ભાજપના સભ્યોએ બાયો ચડાવતા રાજકારણ તેજ બન્યું છે। ટૂંક સમયમાં ફરીથી દાહોદ એપીએમસીના ચેરમેન માટે ચૂંટણી યોજાશે। આજરોજ તારીખ 4/6/2026 રોજ બજાર સમિતિ દાહોદના સભાખંડ ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી। જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા સભાખંડ છોડી ગયેલા હતા। ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું। 1 વાગ્યા પૂરું થયા 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભા સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે।